कल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां विजयनं जयतु शास्त्रम् नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरं નાયક સ્વરૂપ પ્રકાશન પ્રવચન 14 પેજ નંબર 172 અને જુલાઈ 26/7/21 આપ કહેવા માંગો છો એટલે એમ તો ખ્યાલ આવે છે કે આપ શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવા માંગો છો, કેમ કે આપે ઉદ્યમ કર્યો છે, વ્યવસાય કર્યો છે કે આ સમયસાર શાસ્ત્રમાં હું શુદ્ધ આત્માની વાત કહીશ, એકત્વ વિભક્ત્વ આત્માની વાત કહીશ, નિજ વૈભવથી કહીશ. 3 પ્રકારના વૈભવ નિમિત્ત રૂપે છે અને એક પ્રકારનો વૈભવ આત્માની અનુભૂતિ રૂપે છે. અમે આત્માનો અનુભવ કરીને આ વાત બહાર કરવા મૂકવા માંગીએ છીએ. અમે જ્ઞાની ધર્માત્માની વાત સાંભળીને કે આગમ પરમાગમનું કેવળ અધ્યયન કરીને અમે આ શાસ્ત્ર લખતા નથી, પણ અમારા સ્વસંવેદન જ્ઞાનથી અતીન્દ્રિય જ્ઞાન દ્વારા અમે શુદ્ધ આત્માને અનુભવ્યો તો અને એ અનુભવ ચાલુ છે. તે અનુભવ છૂટતો નથી, તે અનુભવ કોઈ કાળે છૂટવાનો નથી. તે અનુભવ દ્વારા અમે કહીએ છીએ એ અનુભવની પરંપરાએ પરિપૂર્ણ સાધ્ય અવસ્થા પણ અમારી પ્રગટ થશે. એમ કીધું ને કે તે અનુભવ કોઈ કાળે છૂટવાનો નથી, એનો અર્થ શું થાય? એટલે હવે જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી અનુભવ નહીં છૂટે, એટલે ભાવ ફરશે તો પણ પાછો અનુભવ આવી જશે. નહીં બોલ્યા એટલે શુદ્ધ પરિણતિ છૂટશે નહીં. અપ્રત્યત ભાવે વિપ્લવ એટલે પડવાનું નહીં, અપ્રત્યત ભાવે થઈ જાય ને એટલે છૂટવાનો નથી. એવો એને વિશ્વાસ અંદરથી આવી ગયો, બરોબર. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના જોરે એ વિશ્વાસ આવે કે ધ્રુવ પડે નહીં, ધ્રુવ પડે તો અનુભવ પડે, એમ ગુરુદેવ, બરોબર. અને અનુભવની પરંપરા એ પરિપૂર્ણ સાધ્ય અવસ્થા પણ અમારી પ્રગટ થશે. પરંપરાનો અર્થ શું છે? ગુણસ્થાન. અનુભવ ચાલુ જ રહેવાનો છે, એટલે પરંપરા કીધું, કારણ કે કીધું ને હવે પડશે નહીં, એટલે અનુભવ ચાલુ જ રહેશે, એટલે ચાલુ કરતા કરતા વધારે ને વધારે. હા, પણ પરંપરા કોને કહેવાય? એટલે જે પરંપરા તો એમ કહે ને કે જે તીર્થંકરની પરંપરા, એટલે કે જે તીર્થંકર ભગવાને કર્યું એ પછી ગણધરે કર્યું, પછી આચાર્ય કર્યું, પછી એટલી. આ તો સિદ્ધાંતમાં ઉતારવાનું છે ને, એ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં કેવી રીતે ઉતરે? પરંપરા એટલે એક પછી એક ચાલ્યું આવે, એમ પાછળની પર્યાય શુદ્ધ તો પછી બીજી બી પર્યાય શુદ્ધ, પછી ઈ પર્યાય શું કહેવાય? પરંપરા એને શુદ્ધ પરિણતિ કહેવાય, અને શુદ્ધોપયોગ છે ને એ સાક્ષાત કારણ છે. શુદ્ધ પરિણતિ છે એ પરંપરા કારણ છે. એકત્વ વિભક્ત આત્માની વાત કહેવાની પ્રતિજ્ઞા 5મી ગાથામાં કરી, અને એ પોતાના નિજ વૈભવથી કહેશે. અને નિજ વૈભવના 4 કારણ આપ્યા, 3 નિમિત્ત રૂપ અને 1 આગમ યુક્તિ અને પરંપરા ગુરુનો ઉપદેશ. એ દ્રષ્ટાંતની વાત થઈ ને આ પરંપરા છે એ પરિણતિ સિદ્ધાંતની વાત થઈ, બરોબર. પોતાનો જે વૈભવ આત્મા અનુભવ છે ને એ ઉપાદાન કારણ,
એ પોતાના આત્મ અનુભવથી, એટલે કે આત્માને જોતા જોતા શાસ્ત્ર લખે છે, કોઈ બીજા શાસ્ત્રના આધારથી નથી લખતા. બરોબર? એટલે અમારા સ્વસંવેદન જ્ઞાનથી, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અમે શુદ્ધાત્માને અનુભવ્યો છે, અને અનુભવ ચાલુ છે, અનુભવ છૂટતો નથી, અને અનુભવના કાળે કોઈ કાળે છૂટવાનો નથી, એટલે અપ્રતિહત ભાવે ઉપડ્યા છે. અત્યારે પંચમારામાં ક્ષાયિક સમ્યક દર્શન ન હોય, બરોબર, પણ ઈ સંયોગ સમજે એ પલટીને ક્ષાયિક થઈ જશે, એટલે એને બેનશ્રી જોડણી ક્ષાયિક કહે છે. બરોબર? અનુભવ દ્વારા અમે કહીએ છીએ. બસ વાંચો આગળ. તેઓએ શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રકાશ કરી આત્મા ઉપર જેમ કૃપા કરી આત્માનો અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો હતો. મારો પણ તે જ પ્રશ્ન છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું? અમારા ઉપર કૃપા કરી, મહેરબાની કરી તમે શુદ્ધ આત્માનું સ્વરૂપ સંભળાવો. અમે તો શુદ્ધ આત્માની વાત કદી પોતાની કરીને સાંભળી નથી. અમારી શ્રદ્ધામાં એમ જ છે કે સંસારી જીવ દુઃખી હોય અને સંસારી જીવ અશુદ્ધ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય. આપ કહો છો કે આત્મા પ્રમદ દશામાં મિથ્યાત્વની અવસ્થાથી ભિન્ન છે, એમ આપ કહેવા માંગો છો, તો કૃપા કરીને શુદ્ધ આત્માનું સ્વરૂપ અમને સમજાવો, એવો પ્રશ્ન છે. છઠ્ઠી ગાથામાં શુદ્ધાત્માના સ્વરૂપને સમજાવવાની વાત છે ને, તો આ છઠ્ઠી ગાથાનું હેડિંગ પણ ઈ જ આપ્યું, જ્ઞાયક સ્વરૂપ પ્રકાશન. બરોબર? એટલે અહીંયા એ શુદ્ધાત્મા સ્વરૂપનો પ્રકાશ કરી અને આત્મા ઉપર જેમ કૃપા કરી તેમ આત્માના અનુગ્રહ પૂર્વક શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. કોણે આપ્યો હતો? કૃપા કરીને અનુગ્રહ પૂર્વક શુદ્ધાત્માનો ઉપદેશ કોને આપ્યો હતો? કોણ આચાર્ય દેવ? કોને આપ્યો? અપ્રતિબુદ્ધ કુંકુંદ આચાર્ય ભગવાનને એના ગુરુએ આપ્યો કૃપા કરી શુદ્ધાત્માનો ઉપદેશ. એમ છે. 3 કારણ કીધા ને, એમાં એક કીધું ને પરંપરા ગુરુએ અમારા પર કૃપા કરી અને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો, અને ઈ અમે તમને એનો અનુભવ કરીને હવે અમે તમને કહેવા માંગીએ છીએ. મારો પણ તે જ પ્રશ્ન છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું? હવે આ શિષ્ય પૂછે છે કે અમારા પર પણ તમે કૃપા કરીને, મહેરબાની કરીને તમે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવો. બરોબર? 5મી ગાથામાં એમ કે છે ને કે અમારા પર કૃપા કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. એવા એકત્વ વિભક્ત ભગવાન આત્માની વાત કહીશ, એટલે ઈ ત્યાં સુધી અત્યાર સુધી છે ને 5 ગાથા 4 ગાથા સુધી એકત્વ ભગવાન આત્માની વાત હતી, એટલે અનાદિ અનંત જ્ઞેયની વાત, સમય નામના પદાર્થની વાત હતી. પણ એકત્વ વિભક્ત ધ્રુવ પરમાત્મા છે એની વાત નહોતી. એટલે શિષ્ય એમ પૂછે છે કે તો એ એકત્વ વિભક્ત ભગવાન આત્મા કેવો છે કે જેને આપણે જાણવો જોઈએ? જાણવો જોઈએ એટલે અનુભવ કરવો જોઈએ. બરોબર? એટલે ઈ પણ ઈ જ પ્રશ્ન પૂછે છે કે અમને પણ કૃપા કરીને ઈ જ સમજાવો. અમે આ શુદ્ધાત્માની વાત કદી પોતાની કરીને સાંભળી નથી. એનો અર્થ શું થયો? એટલે લક્ષ પૂર્વક નથી સાંભળી, થર્ડ પર્સન તરીકે સાંભળી છે. મારી વાત તમે નહીં, હું નહીં, અને આત્મા, એમ ત્રીજી કોઈ વાત કરતા હોય ને વસ્તુ છે. હું પોતે આત્મા છું એમ નહીં, આત્મા કઈ બીજી વસ્તુ છે. એટલે ફર્સ્ટ નહીં, સેકન્ડ નહીં ને થર્ડ, એવી રીતે કોઈ બીજાની વાત કરતા હોય ને એવી રીતે સાંભળી છે થર્ડ પર્સનમાં. એટલે શુદ્ધાત્માની વાત કદી પોતાની કરીને સાંભળી નથી. આ મારી વાત છે એમ નથી કહ્યું એને. બરોબર? અમારી શ્રદ્ધા એમ છે કે સંસારી જીવો દુઃખી છે, એટલે એની નજર ક્યાં છે? પર્યાય ઉપર છે. બરોબર? એટલે પંચ પરાવર્તન ની જે વાત આવે છે ને એ અનાત્માની વાત છે, આત્માની વાત નથી. કારણ કે આત્મા કોઈ દી રેખડો જ નથી. બરોબર? સંસારી જીવ દુઃખી હોય એટલે ભગવાન આત્મા તો દુઃખી નથી, સુખ નો બનેલો છે. સંસારી જીવ અશુદ્ધ હોય, ભગવાન આત્મા કોઈ દી અશુદ્ધ થયો જ નથી. અશુદ્ધ પર્યાય હોય ત્યારે પણ અશુદ્ધ નથી થતો, એ તો અનાદિ અનંત શુદ્ધ જ રહે છે. મિથ્યા દ્રષ્ટિ હોય, મિથ્યા દ્રષ્ટિ આત્મા નો હોય, કારણ કે એ પેલું ગુણસ્થાન છે, અને ભગવાન આત્મા ગુણસ્થાન થી રહિત છે. જેમ સિદ્ધ ભગવાન ગુણસ્થાન અતીત છે એની દશા, અને સિદ્ધ જેવો ભગવાન આત્મા છે તો ભગવાન આત્મામાં પણ ગુણસ્થાન
નથી, એટલે મિથ્યાત્વનું ગુણસ્થાન આત્મામાં નથી. આ કઈ ગાથામાં આવે છે સમયસરની? ઓલું ગુણ કરીને જે જે ગાથામાં લખ્યું છે એ વાળી ને? 13. એટલે ઈ 109, 10, 11, 12 દ્રવ્ય કર્મનું વેદનાન છે ને, એમાં કાઢો. મિથ્યાત્વ છે ત્યારે મિથ્યાત્વથી જુદો છે, એટલે એને અનાદિ અનંત જ્ઞેય તરીકે બતાવ્યો, બરોબર? અને અનાદિ અનંત જ્ઞેય. તને શું આવ્યું? તું તો જાણનાર દેખનાર છો એમ. નામના પ્રત્યયો કરે એવું કંઈક છે ઈ. સેના નામના પ્રત્યયો કરે છે, કરતા જીવ છે, તેથી અકર્તા જીવ છે, ગુણો કરે છે જીવ ઈ. 109, 10, 11, 12. આ તમે આના કનેક્શનમાં કીધું ને કે પ્રમદ દશામાં મિથ્યાત્વની અવસ્થાથી ભિન્ન છે. એમાં સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કયા મિથ્યાત્મ અવિરામ ભગવાન આત્માને, તો એ ભગવાન આત્મા છે ને, પેલું ગુણસ્થાન મિથ્યાત્વનું છે ને, તો એના 12મી મેં કીધું એ 12મી છે. વાંચો. પૂતગલ કર્મનો કર્તા કોણ છે? એમાં ભગવાન આત્મા નથી, પૂતગલ કર્મનો કર્તા તો કોણ છે? બોલો બેન. પૂતગલ કર્મનો કર્તા એની સ્વયં પોતાની યોગ્યતાથી થાય. પૂર્વની જે પૂર્વે બાંધેલા કર્મ છે ઈ. પૂતગલ કર્મનો કર્તા એક પૂતગલ કર્મ જ છે, પેલું ઈ. પછી એના ભેદ પાડો તો 4 આશ્રવ: મિથ્યાત, અવરત, કસાઈ ને યોગ. પ્રમાદ ને કસાઈમાં ભેળવી દીધો, બરોબર? અને એના ભેદ કરો તો 13 ગુણસ્થાન, બરોબર? પૂતગલ જ પૂતગલ નો કરતા છે. પૂતગલ એક પોતે, 4 આશ્રવ, 13 ગુણસ્થાન એના કરતા છે, દ્રવ્ય કર્મના કરતા, બરોબર? ત્યાં શિષ્યનો પ્રશ્ન શું હતો? મોઢે નથી યાદ. મિથ્યાત્વ દ્રષ્ટિ મિથ્યાત્વની અવસ્થાથી ભિન્ન છે. શિષ્યનો પ્રશ્ન કહેવાનો ને, તમે તો વિધાન બોલો છો. શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવો, એવો પ્રશ્ન. એમાં પૂતગલ કર્મનો કર્તા કોણ છે? એમાં કહેવાનું. પુસ્તકનો પ્રશ્ન કરવાનો છે કે અહીંયા કરવાનો છે? 109, 10, 11 ગાથામાં શિષ્યનો પ્રશ્ન શું હતો એમ? પૂતગલ કર્મનો કર્તા કોણ છે? આ કાઢવા દો ને, તો નાનકડી પાછી છોકરી. એ પ્રશ્ન નથી, એ તો હેડિંગ છે. હા, અંદર ટીકામાં પ્રશ્ન આવે છે. પૂતગલ કર્મનો કર્તા કોણ છે? એ હેડિંગ છે, ટીકામાં છે પ્રશ્ન. પૂતગલમય મિથ્યાત્વાદીને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. કીધું આ કે છે કે પૂતગલ કર્મને કરતો નથી, તો એ કે છે મિથ્યાત્વને તો ભોગવે એટલે સંસારમાં રખડે છે ને, તો કે છે તારો તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી, બરોબર? એટલે આમાં મિથ્યાત્વ પણ આત્માનું સ્વરૂપ નથી. ટીકાળી ધ્રુવ ભગવાન આત્મામાંય નથી, અને અનાદિ અનંત જ્ઞેય સ્વરૂપ છે ને એમાંય નથી, બરોબર? વાંચી જાઓ આખી આ ગાથા, એટલે એમાં ખબર પડે કે મિથ્યાત્વ આત્મામાં નથી, એમાં આવે છે. ટીકા વાંચું કે પહેલેથી? બધું 109, 10, 11, 12 ગાથા. પૂતગલ કર્મનો કર્તા કોણ છે? અહીંયાથી પૂતગલ કર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે. સામાન્ય પ્રત્યે 4 ગાઈને બોલો. સામાન્ય. મમ્મી
અહીં ગાવાનું કામ મમ્મીનું. સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કયા મિથ્યાત્વને અવિરમણ તેમ કશાય યોગો જાણવા વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો પૂગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવના જેથી ખરે ગુણ નામના આ પ્રત્યયો કર્મો કરે તેથી અકર્તા જીવ છે ગુણો કરે છે કર્મને. આ કરતા કર્મ અધિકાર છે ને ઈ જીવને અકર્તા બતાવવા માટે છે. એટલે આ પૂગલ કર્મનો કર્તા કોણ છે તો કે જીવ નથી એમ. એટલે અકર્તા સ્વરૂપ બતાવવા માટે આખો કર્તા કર્મ અધિકાર છે. બરોબર? એટલે ઉપાદાન કરતા નથી, નિમિત્ત કારણ પણ નથી, દ્રવ્ય કર્મ. ચાલો વાંચો આપણે. ગાથા. ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કરતા કહેવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરમણ તથા કશાય અને યોગ એ ચાર જાણવા અને વળી તેમનો આ 13 પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે. મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને સહયોગી કેવડી ગુણસ્થાનના ચરમ સમય સુધીનો આ પ્રત્યયો અથવા ગુણસ્થાનો કે જેઓ નિશ્ચયથી અચેતન છે, કારણ કે પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, તેઓ જો કર્મ કરે તો ભલે કરે, તેમનો કર્મનો ભોગતા પણ આત્મા નથી. જેથી આ ગુણ નામના પ્રત્યયો કર્મ કરે છે, તેથી જીવ તો કર્મનો અકર્તા છે અને ગુણો જ કર્મોને કરે છે. ટીકા. ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કર્તા છે. તેના વિશેષો મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે. તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા અર્થાત તેમના જ ભેદ પાડવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સહયોગી કેવડી સુધીના 13 કર્તા છે. હવે જેઓ પૂતગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે, એવા આ 13 કર્તાઓ જ કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગલ કર્મને જો કરે તો ભલે કરે, તેમાં વ્યાપક ભાવ એટલે શું? કર્તા કર્મ ભાવ. એટલે કર્તા કર્મમાં ઈ આ 13 કરે તો ભલે કરે. જીવને શું આવ્યું? બેન પેલા તમે કરાવ્યું ને ત્યારે મેં લખ્યું છે કર્તા કર્મ એનો અર્થ. અધિકાર જ કર્તા કર્મનો છે ને, એટલે આવે ને એમાં કર્તા કર્મ શબ્દ. ચાલો. બેન સંભળાય છે? હા. તમારો અવાજ નથી આવતો મમ્મી. મારો આજે તો પપ્પાનું મેં આઈપેડ લીધું છે. હવે આવ્યો, વચ્ચે બંધ થઈ ગયો. મારામાં ગડબડ છે. મારામાં અચાનક મેં જોયું તો ચાર્જર જ નહોતો. 10 ચાર્જર પપ્પાનું લીધું છે આજે. એમાં જીવનું શું આવ્યું? કાંઈ જ નહીં. અહીં આ તર્ક છે કે પૂતગલમય મિથ્યાત્વ આદિને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. તેનું સમાધાન આ તર્ક ખરેખર છે ને, એટલે કરતા છે એમ કીધું એને. જે નિયમથી કરતા હોય એ ભોગતા હોય, ભોગતા હોય એ કરતા હોય, અભોગતા હોય એ અકર્તા હોય, અકર્તા હોય એ અભોગતા હોય. બરોબર? એ નિયમ છે. એટલે એ કે છે પૂતગલમય મિથ્યાત્વાદીને વેદ તો ભોગવતો એટલે ભોગતા છે. જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે, તેનું સમાધાન. એમાં ભાવ્ય ભાવક ભાવનો જ અભાવ છે ભગવાન આત્મામાં. બરોબર? ભાવ્ય ભાવક ભાવ એટલે શું? ભાવક એટલે દ્રવ્ય કર્મ. સોરી. ભાવક એટલે દ્રવ્ય કર્મ. તે દ્રવ્ય કર્મના લક્ષ્ય જે ભાવ કર્મ થાય તે ભાવ્ય. બેન વયા ગયા. હા, બેન વયા ગયા છે. એકદમ પિક્ચર નથી ને અવાજ નથી, બધું હોય. આવશે. કેમ છો? મજામાં? તમારી ટ્રીપ કેવી રહી?
સારી હતી. ત્યાં કઈ બહુ વરસાદ નહોતો. અહીંયા એટલો નતો, થોડો છે, એટલો બધો નતો. આમ એમ કહેતા હતા કે બધું સેટરડે બંધ થશે લંચમાં ને આને તે, પણ અમે તો લંચમાં બહાર ગયા તો અમને તો મળ્યું. અમે લિટલ ઇટલી ગયા તો લિટલ ઇટલી સેટરડે ખુલ્લું હતું. ફ્રાઈડે મલાકા સ્પાઈસ ગયા તો એ ખુલ્લું હતું. દિવસે તો ખુલ્લું હોય છે, સાંજે બધી જગ્યાએ. સેટરડે સન્ડે રેસ્ટોરન્ટ આર સપોઝ ટુ બી શટ, પણ આ હોટેલમાં હોય ને એટલે બીકોઝ દે આર અ પાર્ટ ઓફ અ હોટેલ દે કીપ ઇટ ઓપન એન્ડ અલાઉ આઉટસાઇડર્સ ટુ. અમે રહ્યા તઈ જ હોટલમાં છે કે બહાર ગયા? બીજી કોઈ હોટલમાં હતું. અચ્છા, બીજી. ઓકે. આ લોકો ભારતી સંગીતા ને અત્યારે એટલે મીન્સ મામાનું ફેમિલી એ લોકો ગયા છે બધા સિલીગુડી. મેહુલ ને નેહલ ગયા હતા ધરમપુર ગુરુ પૂર્ણિમા. પછી આજે ડાયરેક્ટલી અહીંયાથી ધર્મેશ મોના અને મેહુલ અને નેહલ એ લોકો સીધા અહીંયાથી ગયા સિલીગુડી. ઓલા લોકો ત્યાંથી ગયા. પછી 30મીએ એ લોકો આવશે કોલકાતા. 30મીએ સાંજે જ ભારતી સંગીતા સુરત થઈને ધરમપુર. ભારતી હમણાં બે ત્રણ દિવસ પહેલા હતો ને બર્થડે, તો મેં ફોન કર્યો ત્યારે ભારતી અમે લોકો જવાના છીએ. દિવાળી સુધી હવે તો રોકાશો તમે? હા, હવે શું પછી આવજો શું કરે ખબર નહીં. પર્યુષણ સુધી તો પણ રોકાશું, પછી ખબર નહીં. એટલે દિવાળી સુધી રોકાય જ જશે. તો ત્યારે એ લોકોને થોડું આવવું હતું, તે લોકો બધા ત્યાંથી. હા, બધા જાઓ આગળ. લોકોને પોતાના ઘર છે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને. હા, સૌને પોતપોતાની જગ્યા છે. નહીં તો શું પેલા આશ્રમની જગ્યામાં રહેતા તો એમાં અમુક લિમિટેડ ટાઈમ પછી જવું પડે એવું થઈ જાય. તો સૌ પોતપોતાના ઘરે રહીએ. ફોન કરો બેનને. ના બેનને તો ખબર જ હોય ને કે ઓફલાઈન થઈ ગયા છે. કીધું જોઈએ ને દર્શન. કારણ કે આ દર્શન નહીં હોય ઘરે તો કોણ કરી દેશે? હતો ને, એને તો ચાલુ કર્યું. હા, કદાચ બહાર ગયો. એમનો ચાર્જ વહી ગયો હશે. આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી ભાવ્ય ભાવક ભાવનું પૂછતા હતા. ભાવ એટલે પછી બે પૂછ્યું ને, આમાં પેલા કર્યું એટલે લખાયું છે ભાવક એટલે કર્મ થાય તે ભાવ્ય. દ્રવ્ય કર્મના લક્ષ્ય ભાવ થાય ને એને ભાવ કર્મ કહેવાય. ભાવ્ય ભાવક ભાવ. ચાલો. ભાવ્ય ભાવક ભાવના અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વ આદિનો ભોગતા પણ નથી. તો પછી પૂતગલ કર્મનો કરતા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પૂતગલ દ્રવ્યમય 4 સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો કે જેઓ ગુણ શબ્દથી કહેવામાં આવે છે, અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મને કરે છે. તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે, ગુણો જ તેમના કરતા છે, અને તે ગુણો તો પૂતગલ દ્રવ્ય જ છે. તેથી એમ ઠર્યું કે પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે. ભાવાર્થ શાસ્ત્રમાં એટલે ગુણસ્થાનને જ કેમ કરતા કીધું? કે જીવ પૂતગલ કર્મનો અકર્તા છે, ગુણો જ તેમના કરતા છે. એટલે ઈ કઈ સમજાણું નહીં કે ગુણો એટલે તો ગુણસ્થાન જ અહીંયા લીધું છે ને. આ ગુણસ્થાન છે ને, એ ગુણસ્થાન આ 4 યોગથી થાય છે ને. મિથ્યા તવિરત કસાય ને યોગથી ગુણસ્થાનના ભેદ પડે ને. કસાય અને યોગના તારતમ્ય રૂપ અવસ્થાથી 14 ગુણસ્થાન બને છે. બરોબર? તો એમાં પેલા 1 થી 4 ગુણસ્થાન છે એ દર્શન મોહથી થાય છે, અને પછી 4 થી 12 ગુણસ્થાન ચારિત્ર મોહ, અને 1 થી 13 ગુણસ્થાન યોગથી, અને 14મું ગુણસ્થાન યોગના અભાવથી થાય છે. એટલે એ 4 કસાઈ ગયો ને એનો વિસ્તાર કરો તો 13 ગુણસ્થાન થયા. એટલે એ કરતા થયા. એટલે આ પૂતગલ કર્મના છે બધા ભાવ.
જીવમાં થતા ગુણસ્થાન જે નિર્મળ પર્યાય છે ને એ તો આત્મા સાથે અભેદ છે. જેટલી અશુદ્ધ પર્યાય છે એ દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય છે, માટે એને દ્રવ્ય કર્મ કહી દીધું. બરોબર? ફરીથી કહો તો. દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય ને. દ્રવ્ય કર્મ શું છે? પૂતગલ છે. તો પૂતગલના લક્ષ્ય જે પોતાના પર્યાયમાં ભાવ થાય એને પૂતગલ ના કહેવાય. પરદ્રવ્ય એટલે પૂતગલ, પરદ્રવ્યના ભાવો એટલે કર્મણ વર્ગણા ને બધા 8 કર્મ જે પ્રકૃતિ છે બંધાય, અને એના લક્ષ્ય થતા તમારા ભાવો એટલે એ બે પર સ્વભાવ છે. પરના લક્ષ્ય થયા ને એટલે પર સ્વભાવ થયા. એ બધાને પૂતગલ કહી દીધા, કારણ કે એમાં જ્ઞાન નથી, ચેતના નથી. એમાં પોતાને નથી જાણતા અને બીજાને નથી જાણતા. જ્ઞાન છે એ પોતાને જાણે ને બીજાને જાણે. ભાવાર્થ. શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે, તેથી એ ગુણસ્થાનનો બંધ કરતા છે, અર્થાત પૂતગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાન રૂપ વિશેષ પ્રત્યયો અચેતન પૂતગલ દ્રવ્યમય જ છે. તેથી એમ સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્ય જ પૂતગલ દ્રવ્યનું કરતા છે, કરનારું છે. જીવ કરતા નથી. જીવને પૂતગલ કર્મનું કરતા માનવું તે અજ્ઞાન. અજ્ઞાન છે. આની ઉપરના ગુરુદેવના પ્રવચન છે ને બહુ સૂક્ષ્મ છે અને અગત્યના છે. ત્યારે રાજકોટ આવતા ને ત્યારે આ બધા લાલચંદભાઈ ને બધા ખીમચંદભાઈ ને બધા પંડિતો છે ને ગાથાઓ કાઢીને દે ગુરુદેવને. એમાં એકવાર આ 9, 10, 11, 12 ગાથા કીધી હતી. એટલે એના ઉપર દ્રવ્ય કર્મનું ભેદનાન છે ને એ સૂક્ષ્મ છે ભાવ કર્મના ભેદનાન કરતા. કે તમારું નિમિત્ત ઉપરથી લક્ષ જાય તો સીધું ઉપાદાન ઉપર લક્ષ આવે. એટલે આ 14મી ગાથામાં ઈ જ વાત આવે છે કે જ્ઞાન ભાવ જળ ભાવ રૂપ થતો નથી. બરોબર? એટલે અહીંયા દ્રવ્ય કર્મનું લક્ષ છોડ્યું તો સીધું ઉપાદાન પર આવ્યું, તો અહીંયા ભાવ કર્મની ઉત્પત્તિ જ ન થાય. એટલા માટે ગુરુદેવ આમાં ફરમાવતા કે આ પ્રશ્ન ઉત્તરની પરંપરા અનાદિની ચાલે છે. ભરત મહારાજાએ ઋષભદેવ ભગવાનને આ પ્રશ્ન કર્યો હતો કે કૃપા કરીને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવો, કહો. વાણી છૂટી અને ગૌતમ ગણધરે પણ 2 હાથ જોડીને નમ્રીભૂત થઈને ભગવાનમાં આવીને વિનંતી કરી કે શુદ્ધ આત્માનું સ્વરૂપ મારે સમજવું છે. શિષ્યનો આવો પ્રશ્ન નથી કે 6 દ્રવ્યનું શું સ્વરૂપ છે, લોકનું શું સ્વરૂપ છે, લોકના પ્રદેશ કેટલા, લોક આકાશના ને અલોક આકાશના પ્રદેશ કેટલા, 2 મળીને કેટલા, તે પ્રશ્ન નથી. પરમાણુની સંખ્યા કેટલી તે મારો પ્રશ્ન નથી. જીવની સંખ્યા કેટલી તે મારો પ્રશ્ન નથી. મારો તો પ્રશ્ન એટલો જ છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એ મને કૃપા કરી સમજાવો. આ પરંપરા ઠેઠ સોનગઢ સુધી ચાલે. આ જે પરંપરા હતી ઋષભદેવ ભગવાનથી માંડીને મારા ગુરુ પર્યંત દરેક પોતા ઉપર ઉતારું. બધાના ગુરુ એક જ છે ને. ગુરુ એક છે. મારા ગુરુ પર્યંત પ્રભુ મને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવો. આમાં કૃપાળુદેવ કે છે ને હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું સ્વરૂપ, એવો અંતરથી પ્રશ્ન ઉઠે ત્યારે દ્રવ્યાનુયોગમાં પ્રવેશ મળે. અને દ્રવ્યાનુયોગ સિવાય એનો જવાબ બીજે ક્યાંય તમને મળશે નહીં. બરોબર? એમાં સમયસાર શાસ્ત્ર જેવા સમયસાર આ કાળે બધાને બહુ નિમિત્ત થયું છે. એ જ વાત ટોડરમલ સાહેબે મોક્ષનાથ પ્રકાશનમાં કીધું કે ભલી હોનહાર જાગે ત્યારે એને અંદરથી પ્રશ્ન ઉઠે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું સ્વરૂપ. એટલે એ શુદ્ધાત્માનું સ્વરૂપ એનો જ પ્રશ્ન છે ને એ મોક્ષ માર્ગમાં પ્રવેશવા માટેનું પેલું દ્વાર છે. એટલે પાત્ર જીવ અને પાત્ર ગુરુ. પાત્ર ગુરુ કહે અને એનો ઝીલનારો પાત્ર સત્ય હોય ત્યારે જ આ પ્રશ્નની ઉપસ્થિતિ થાય છે અને એનો જવાબ મળે છે. એટલે 45 વર્ષ સુધી ગુરુદેવે આ પ્રશ્ન 2 પૂછ્યા
કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એ કેમ પ્રાપ્ત થાય. સમ્યક દર્શન સ્વરૂપ ને શુદ્ધાત્મા બે સમજેલા છે, બરોબર. ગમે તે શાસ્ત્ર હોય, ગમે તે અનુયોગ હોય, બધામાં એની મુખ્યતા આ વાતની છે. એટલે જે છે ને ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. વિતરાગતા એટલે શુદ્ધોપયોગ, અને એ શુદ્ધોપયોગ વિતરાગ સ્વરૂપના લક્ષ્ય જ થાય. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે, અને એના લક્ષ્ય જે પર્યાય પ્રગટ થાય એ વિતરાગ, બરોબર. અને શુદ્ધાત્માનું સ્વરૂપ જે કીધું એના માટે બધા નામે છે ને શુદ્ધોપયોગ જેવા જ છે. સમય સાર કયો તો એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પણ થાય અને પર્યાય થાય. શુદ્ધોપયોગ પર્યાય પ્રગટાય ને પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે, તો એ શુદ્ધોપયોગની વાત છે. એમ નિયમ સારમાં પણ એ જ શબ્દ આવે. નિયમથી પ્રગટ કરવા યોગ્ય જો કોઈ પરિણામ હોય તો તે નિશ્ચય રત્નાત્રયના પરિણામ છે. ત્યારે એનું લક્ષ ક્યાં હોય? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર. તો એ કાર્ય થયું તો અને કારણનો આરોપ આપ્યો ભગવાન આત્મા ઉપર. ભગવાન આત્મામાં તો અકાર્ય કારણ શક્તિ છે, પણ કાર્ય પ્રગટ થાય ત્યારે એના ઉપર કારણનો આરોપ આવે છે. એમ પ્રવચન સાર તો દિવ્ય ધ્વનિનો સાર શું છે? કે શુદ્ધોપયોગ, બરોબર. જીન વચન શ્રી રમંતી, તો જીન વચન એટલે આ પૂતગલ જીન વચન છે, દિવ્ય ધ્વનિ એમાં નહીં, પણ જીન વચનમાં કહેવામાં આવેલો ભગવાન આત્મામાં રમણતા કરવી એનું નામ જીન વચન શ્રી રમંતી એમ કીધું. એટલે બધામાં શુદ્ધોપયોગની મુખ્યતા છે, બરોબર. એટલે આ પ્રશ્ન પૂછતા શુદ્ધોપયોગ કેમ પ્રગટ થાય અને ત્યારથી મોક્ષ માર્ગ શરૂ થાય. એક સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જ ધર્મની શરૂઆત થાય છે. એ પેલા ધર્મની શરૂઆત થતી નથી, બરોબર. 9મી ગ્રેવેટી આવે, 11 અંગ 9 પૂર્વ ભણે, ભગવાન ચારિત્રમાં ભૂલ ના પાડે એવું ચારિત્ર પાડે, તો પણ એને ધર્મના માર્ગમાં સ્થાન નથી. અને 96,000 રાણી હોય, ચક્રવર્તી રાજા હોય, પણ આત્માની અનુભૂતિ છે તો એ મોક્ષ માર્ગી છે, બરોબર. શિવ ભૂતિ છે એને કઈ યાદ નહોતું રહેતું, માતું મારું સિવાય, તો પણ એને શુદ્ધોપયોગ હતો. 6ઠું 7મું ગુણસ્થાન હતું તો એ મોક્ષ માર્ગ હતા. અંતર્મુહૂર્તમાં એને કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે આ અનાદિની પરંપરાનો પ્રશ્ન છે કે શુદ્ધાત્મા કોણ છે અને કેમ પ્રાપ્ત થાય. એટલે શું બીજા જે આ બધા પ્રશ્નો છે ને, શું કીધું? 6 દ્રવ્યનું સ્વરૂપ એ અધિગમના ઉપાય, લોકનું સ્વરૂપ એ અધિગમના ઉપાય, લોકના પ્રદેશ કેટલા, લોકાકાશના અને અલોકાકાશના પ્રદેશ કેટલા, એ જૈન ભૂગોળ, બરોબર. એના કેટલા પ્રશ્નો, અને પરમાણુની સંખ્યા કેટલી, મારો પ્રશ્ન એ નથી, બરોબર. હવે તો એના પ્રયોજનભૂત પ્રશ્ન છે. આ બધા પ્રયોજનભૂત પ્રશ્ન નથી, પણ શુદ્ધાત્માનું સ્વરૂપ જાણતા પહેલા આ બધા એને જાણવું જરૂરી છે, કારણ કે એમાંથી ભગવાન આત્માને કાઢવાનો, જુદો કાઢવાનો. પણ એ જાણીને એને છોડી દેવાનો, બરોબર. અને આને જાણીને એને ગ્રહી લેવાનું ભગવાન આત્માને. એટલા માટે આ પ્રશ્ન અગત્યનો છે. ઓલું ભૂલી જવાનું, જીવની સંખ્યા કેટલી છે ભૂલી જાવ. મારો તો પ્રશ્ન એટલો છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ હું કોણ છું એટલું મારે જાણવું છે, બીજું કઈ નહીં. એના માટે બેનશ્રી શું કે છે કે મને મારું અસ્તિત્વ જોઈએ છે. એ અસ્તિત્વ એટલો સામાન્ય ગુણ અસ્તિત્વ એ નહીં, પણ ત્રિકાળ સત સ્વરૂપ ભગવાન આત્મા છે ને, એ ખરેખર આત્મા છે, અને એ અસ્તિત્વ મારે જોઈએ છે એમ, બરોબર. એટલે જે કૃપાળુદેવ જે કહે છે ને કે આત્મા છે તે નિત્ય છે, તો અહીંયા છે એ સામાન્ય ગુણ છે. આત્મા છે ને સત સ્વરૂપ છે ને, એટલે સત દ્રવ્ય લક્ષણ ઉત્પાદિ ધ્રુવયુક્તમ સત ગુણ પર્યાય દ્રવ્ય, તો એ 6 તો બધામાં છે, 6 દ્રવ્યમાં છે. પણ એ 6 દ્રવ્યમાંથી જે જાણનારો છે અસ્થિરૂપ, એ હું, બરોબર. એમાં પોતાના વિશેષ ગુણથી પછી ત્રિકાળી ધ્રુવ પ્રમાણમાંથી નિશ્ચય કાઢે જીન વચનમાં કુશળ, તો એમાં ત્રિકાળી ધ્રુવ ને સત સ્વરૂપે પકડે ત્યારે એને મારું અસ્તિત્વ શું છે એ પૈકડું કહેવાય. ખરેખર આત્મા એને જાણ્યો કહેવાય. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત એક સત્તાનો વિસ્તાર છે, પણ એ પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે એટલે ત્રિકાળી સત ને કાઢે પોતાને, એમાં અહમ કરે, એ જીન વચનમાં કુશળ છે. ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત, એટલે ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહિત એવા ધ્રુવ પરમાત્માનું ધ્યાન છદ્મસ્ત અવસ્થામાં તીર્થંકર ભગવાને કર્યું, બરોબર. તો ઈ તીર્થંકર થયા, તો આપણે તો પછી ઈ જ કરવાનું હોય ને, કે 3 સત છે એમાંથી ત્રિકાળ સત્ય હું, ક્ષણિક સત્ય હું નહીં.
અચ્છા બેન, જે આ તમે હમણાં આત્મસિદ્ધિનું કીધું ને, તો એમાં જે 6 પ્રશ્નનું જે છે ગાથા, કે આત્મા છે, નિત્ય છે, પછી કર્તા છે, ભોગતા છે, તો ભોગતા કેવી રીતે કહેવાય? આમ તો આપણે અકર્તા ભોગતા કે, તો પછી આમાં કર્તા ભોગતા કેમ લીધો? સદ્રવ્યનું જે સ્વરૂપ કીધું ને 6 પદનું, એ બધું પરિણામી દ્રવ્યનું છે, બરોબર. અને એ સુવર્ણ પાષાણની જગ્યાએ છે, એમાંથી સુવર્ણ કાઢવાનું આપણે, બરોબર. એટલે એમાંથી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર આપણે લક્ષ્ય કરવાનું. એટલે આ સતમાં જેમ મેં બતાવ્યું ને કે પોતાનું અસ્તિત્વ, ત્રિકાળ અસ્તિત્વ પકડવાનું, એ રીતે લેવાનું. નહીતર સદ્દ્રવ્ય તો છે, 6 દ્રવ્ય છે, પણ એ નહીં લેવાનું, પોતાનું ત્રિકાળ અસ્તિત્વ લેવાનું. પછી નિત્ય છે, તો ખરેખર નિત્ય અનિત્ય એ છે ને પરસ્પર બે વિરોધી ધર્મનું એક સાથે હોવું, તેને અનેકાંત કહેવાય. તો એ સર્વજ્ઞ કથિત અનેકાંત છે, પણ એ તો અધિગમના ઉપાય છે, અનુભવનો ઉપાય નથી. પણ એમાંથી અનાદિ અનંત નિત્ય ઉદ્યોત સ્વરૂપ સ્પર્શ પ્રકાશમાન જ્યોતિ જ્ઞાયતિક ભાવ છે, ઈ પકડો તમે, ઈ નિત્યતા પકડો ને, તો ઈ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. ત્યાં પરસ્પર વિરોધી ગુણ એવું નથી, પણ એ નિત્ય એનો સ્વભાવ છે, એમ ગુણ લેવાનો, એમ સ્વભાવથી પકડો એને. અને કર્તા છે, તો એ પરિણામી દ્રવ્યની વાત થઈ. પર્યાયમાં કર્તા પણ હોય ને પર્યાયમાં ભોગતા પણ હોય. દ્રવ્ય તો અકર્તા ને અભોગતા છે, બરોબર. આત્મસિદ્ધિમાં જ આવે છે કે જયારે તું તારું સ્વરૂપને જો, તો નહીં કરતા તું નહીં ભોગતા, એવું આવે છે ને આત્મસિદ્ધિમાં. આ તો પેલા તું પરિણામીને જો, એમ કે પરિણામી માંથી અપરિણામી કાઢવાનો છે ને, એટલે પેલા પરિણામી બતાવે છે. એટલે એ સુવર્ણ પાષાણની જગ્યાએ છે. અને પછી એમાંથી જેમ 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જોવે, તો એને ભૂતાર્થ નહીંથી 9 તત્વને જાણ્યા કહેવાય, બરોબર. એટલે પેલા 9 તત્વ બતાવો, તમારે ગોતવું હોય તો ક્યાં ગોતશો? 9 તત્વમાં ગોતશો ને ભગવાન આત્માને, બહાર તો ક્યાંય છે નહીં. એટલે એ 9 તત્વ છે, એ 9 તત્વ રૂપે પરિણમેલો ભગવાન આત્મા સુવર્ણ પાષાણ છે. એટલે એને ભેદરૂપ તમે જ્યાં સુધી જોવો છો એ મિથ્યાત્વ છે, પણ એમાંથી અભેદ આત્માને કાઢો તો એમાં સમ્યક દર્શન નિયમથી થાય છે. અને બીજું ભૂતાર્થ નહીંથી 9 તત્વને જાણવા એટલે શું કે એ પર્યાય જે પ્રગટ થાય છે એ ક્ષણિક સત છે, બરોબર. એ થવા યોગ્ય થાય છે, એને નથી દ્રવ્ય કર્મ કરતું કે નથી જીવ કરતો, એને એ પોતે અધરથી થાય છે, એટલે એને પર્યાયકૃત ભાવ કીધો. જીવકૃત નથી ને કર્મકૃત નથી, પણ સ્વયંકૃત છે. એટલે પેલા તમે પર્યાયને નિરપેક્ષ જુઓ, પછી સાપેક્ષ જુઓ, તો એ વ્યવહાર થઈ ગયો. પછી સાપેક્ષમાં શું થાય કે સમર નિજરા મોક્ષ દ્રવ્યના લક્ષ્ય થાય છે, અને આશ્રવ બંધ પુણ્ય પાપ દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય છે. તો એ સાપેક્ષ જોઈ કહેવાય છે. બાકી પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરા પણ અને મોક્ષ પણ પરિણમવાની પરિણામની પોતાની જ યોગ્યતા છે, એ સ્વતંત્ર છે. એટલે સ્વતંત્રપણે કરે એને કર્તા કહેવાય. કર્તાના ઈષ્ટ ને કર્મ કહેવાય. કર્તા વડે થયું એટલે બધા 6 કારક એક સમયમાં છે. ચાલો ચાલો. જેને જિજ્ઞાસા થઈ તે ધંધા પાણી છોડી, ગામમાંથી પણ દુકાન વેપાર છોડીને સોનગઢ જાય. કોઈ બહાર ગામથી સોનગઢ આવે કહે છે કે હું નિવૃત્તિ લઈને આવ્યો છું, મારે તો શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું છે, મારે વિદ્વાન પંડિત થવું નથી, મારે 8 કર્મની પ્રકૃતિ તે શું છે, ઘાતી અઘાતીના ભેદ કેટલા છે, ઘાતી વહી ગઈ કીધું 5-10 સેકન્ડ માટે વહી ગઈ. 8 કર્મની છે, ત્યાંથી મેચ. મારે 8 કર્મની પ્રકૃતિ તે શું છે, ઘાતી અઘાતીના ભેદ કેટલા છે, ઘાતી કર્મની પ્રકૃતિ કેટલી, અઘાતીની કેટલી, અને કયા ગુણસ્થાને તેના ઉદય આવે, તેવી ઉદય આદિની સંક્રમણ આદિની કોઈ સ્થિતિ કર્મને મારે પૂછવી નથી. મારે પરનું જાણવું નથી, પરને જાણતા અનંત કાળ ગયો. 11 અંગ ભણ્યો ત્યારે આ બધું મેં ભણી લીધું છે, પણ ભવનો અંત મને આવ્યો નહીં. તમારે ઓલી પરીક્ષા દેવી હતી ને, એનો આ જવાબ છે.
મેં તો જવાબ આ ભલે આવ્યો, મેં તો પહેલા જ ના પાડી દીધી. મને એમ થાય કે બેન આટલું મલખ બધા કેમ થાય છે, અંદરમાં ઘૂમતા હતા પૂરું થાય એટલે કહું. અને મારું પ્રાકૃત છે ને, હવે આ ભણવાનું ચાલુ કર્યું ને 320 ગાથા, તો ઓલું તો એટલું બધું એમાં એટલું એક્સરસાઇઝ બધા એક એક વસ્તુ શીખડાવે, એની 100-200 ઓલા એક્સરસાઇઝ કરવી પડે. એટલે એ હમણાં મેં લઈને ફોન કર્યો, મેં કીધું હું 2 વર્ષે એક્ઝામ આપીશું, 1 વર્ષે નહીં આપું, હમણાં નથી કરવી, મારી પાસે ટાઈમ નથી. કારણ કે હું આ વાંચું, હું ટ્રાન્સલેશન કરું, હું આ વાંચું, તો એ કોઈ વાર એમ થાય કે જેટલું જોઈએ એટલું પૂરું નથી. એમાં ઓલા પ્રાકૃતના ચોપડા લઈને ક્યાં બેસું, મારી પાસે ટાઈમ નથી. હવે ઓલા શિક્ષણ ને પ્રશિક્ષણ ની પરીક્ષા આપવા જાય ને, એટલે ભાઈ નું પ્રવચન પછી ત્યારે નો આપણે એટેન્ડ કરી શકીએ ને, એટલે પછી ભાઈ એમ કે પંડિત નથી થવાનું, અનુભવી થવાનું છે. તો આપણને એમ થાય કે ના ના હવે આપી છે તો આપી દઈએ એમ થાય. પછી ખબર પડી કે આમાં કઈ વાતમાં મારું નથી, જેટલું કરો એટલું ઓછું છે. એટલે એક વાર જાણીને કે પછી ભૂલી જાવ બધું, કે સમજી ગયા, પ્રયોજનભૂત વસ્તુને પકડો ખાલી. વાંચો આગળ. પછી કર્મ તો ભિન્ન છે, અને એમ આવે છે કે આત્મામાં 14 ગુણ સ્થાન હોય, માર્ગણા સ્થાન હોય, જીવ સમાસ હોય. તે વાત પણ મેં ઘુમટસાર આદિ શાસ્ત્રમાં જોઈ છે. જીવ સમાસ એટલે શું બેન? જીવ સમાસ એટલે શું? ઓલા એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી છે ને, ચૌરેન્દ્રી, પંચેન્દ્રી. અચ્છા, જે જીવ સંઘની અસંઘની એના 7 બોલ છે ને, એના પાછા પર્યાપ્ત ને અપર્યાપ્ત એટલે 14 થઈ જાય. એટલે ઈ છે ને એકેન્દ્રી, 14 એ કઈક 14 જ છે મારા ખ્યાલથી. 14 તો કીધા ને, 14 જીવ સમાસ, 14 ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન, બધું 14 છે. તે વાત પણ મેં ગોમટસાર આદિ શાસ્ત્રમાં જોઈ છે. પણ પ્રભુ, મારે તો એ ગુણસ્થાનનો પ્રશ્ન નથી, માર્ગણા સ્થાનનો પ્રશ્ન નથી. મારે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજવું છે. અનંત કાળ ગયો, દ્રવ્યલિંગી મુનિ પણ થયો, અને મારા ગુરુએ શુદ્ધ આત્માનો ઉપદેશ મને આપ્યો તો પણ તે વખતે મને પર્યાય ઘૂંટાતી હતી. પર્યાયનું લક્ષ્ય મારું છૂટ્યું નહોતું, અને પર્યાયના વિશાળ જ્ઞાનથી હું વિદ્વાન ને પંડિત ને દ્રવ્યલિંગી મુનિ પણ થયો. આહા, 11 અંક પણ ભણી લીધા. હવે કાંઈ બાકી ન રહ્યું, પણ એક બાકી રહી ગયું છે. તેની મને અત્યારે ખાતરી થઈ ગઈ છે. કેમ કે જો શુદ્ધ આત્માનું સ્વરૂપ મને અનુભવમાં આવી ગયું હોત, તો આજે પંચમ કાળમાં મારી સ્થિતિ અહીં ના હોત, તો હું સિદ્ધાલયમાં બિરાજમાન હોત. આ અહીંયા મારી સ્થિતિ છે, તે પ્રૂફ છે. મારે કોઈને પૂછવું નથી. હવે આ 4 ગતિના પરાધીન દુઃખથી કંટાળ્યો છું, અને દુઃખની નિવૃત્તિ કેમ થાય તે મારે જાણવું છે. એટલે આ શુદ્ધ અંત તત્વ આપણે જે કર્યું ને, એમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વાત છે. તો એમાં દરેક જણને જયારે ત્રિકાળીની વાત કરે ને, એટલે પર્યાયનાથી જ પ્રશ્ન ઉઠે બધા. આપણે કહીએ ને સુબુદ્ધિ ને કુબુદ્ધિ કઈ નથી જો, તો કે ભાઈ પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ તો છે ને, પણ અહીંયા દ્રવ્યની વાત તમને કહેવામાં આવે છે. અહીંયા નજર ન પહોંચે, નજર પર્યાય ઉપર જ હોય, એટલે એને કોઈ હિસાબે ભગવાન આત્માને ખ્યાલ ન આવે. એવી રીતે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે એમ કીધું ને. કઈ મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ. તો આવા બધા પ્રશ્નો આવે ને જયારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને બતાવવાના, ત્યારે એની નજર પર્યાય ઉપર જ જાય. કેમ કે સિદ્ધ ભગવાન છે ને 8 ગુણ સહિત છે ને, તો સંસારી જીવ પણ 8 ગુણ સહિત છે. એને એમ થાય કે અત્યારે હું ક્યાં છું, તો પણ દ્રવ્યમાં 8 ગુણ નથી, એ પર્યાયમાં પ્રગટ થયા, તમારા દ્રવ્યમાં છે. તો તમે અત્યારે સિદ્ધ જેવા જ છો એમ, બરોબર. એટલે એ વાત એને નજર પર્યાય દેખાય, દ્રવ્ય ન દેખાય. એટલે આના માટે એ કે છે કે આ દ્રવ્યનો ઉપદેશ તો મળ્યો, કારણ કે કેવડી આગળ રહી ગયો કોરો એમ કીધું ને, એટલે એને મળ્યો તો ખરા, પણ એની નજર બીજે હતી, તો એને ખ્યાલ ન આવ્યો. એટલે પ્રયોજનભૂત વસ્તુ આ છે કે શ્વાસે શ્વાસે જ્ઞાયકને સ્થાપના કરો, બરોબર. તમારા શ્વાસમાં એક શ્વાસ લેવાય ને એક શ્વાસ મુકાય, એમાં જ્ઞાયક સિવાય કોઈની સ્થાપના ન હોય.
આમાં એટલે એવું છે કે લાલચંદભાઈ પોતે પોતાની જે પરિસ્થિતિ છે એની વાત કરે છે આમાં આ પેરેગ્રાફમાં. ગુણસ્થાને ચડેલા હતા ને કૃપાળુ દેવની જેમ. એટલે હું જ કહું છું કે આમાં એવું મને લાગ્યું કે પોતાની જે અંતરસ્થિતિ છે એની વાત કરતા હોય એવું મને લાગ્યું. 11 ગુણસ્થાને ચડ્યા હોય ને એટલે એને તો ઈ માર્ગમાં કહેવાય ને, માર્ગમાં હતા. ખાલી ઉપસમ હતો એટલું જ ફેર, બાકી માર્ગની બહાર તો નહોતા. કૃપાળુ દેવ માર્ગમાં હતા, પણ એ જે દબાવીને ચડ્યા હતા એ પાછું મળેલા ઠેઠે આવી જાય એમ. બરોબર. આ તો દ્રવ્યલિંગી મુનિની વાત છે ને. આમાં તો દ્રવ્યલિંગી મુનિ થયા તે એને 11 અંગ 9 પૂર્વ ભણ્યા, પણ એને ભગવાન આત્માને ન જોયો. આ તો બધા જોઈને આવ્યા હતા. કૃપાળુ દેવ છે, ભાઈ છે બધા. અચ્છા. ગુરુદેવ ને અહીંયા નવું થયું, બેનશ્રી જોઈને આવેલા. બરોબર. શું કીધું તમે? ગુરુદેવ ને અહીંયા આવીને થયું, બેનશ્રી ને ત્યાં હતું મહાવિદ્યમાં. ભાઈ ને હતું, ભાઈ 11માં ગુણસ્થાન ચડેલા હતા. તો ગુરુદેવ ને પેલા નહોતું, આની પેલાના ભાવમાં ગુરુદેવ ને આત્મજ્ઞાન નહોતું. મહાવિદ્યમાં હતા ત્યારે નહોતું, અહીંયા આવીને થયું. અચ્છા. ચાલો. એવો શુદ્ધાત્મા શું છે કે તેનો અનુભવ કરવા યોગ્ય છે? ઘણો અનુભવ કરી લીધો મેં. હવે શુદ્ધાત્મા જાણ્યો નહીં અને તેનો અનુભવ પણ થયો નહીં, એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ હું પૂછું છું. કૃપા કરી મને સમજાવો. હું કાંઈ જાણતો નથી. આ તો આપના કહેવાથી આટલી પ્રશ્નમાં પણ વાત મૂકી છે, પણ હું શુદ્ધાત્માનું સ્વરૂપ સમજતો નથી, જાણતો નથી, અનુભવતો નથી. તે હવે પ્રશ્ન કરે છે. એટલે હું કઈક જાણું છું, બરોબર. દ્રવ્ય ગુણ પર્યાય મને આવડે છે, ગુણસ્થાન આવડે છે, માર્ગણાસ્થાન આવડે છે, આ બધું આવડે છે. તો એ કૃપાળુ દેવે એક પત્રમાં કહે છે કે આવી આવડત ને ઓલી કરીશ આગળ તો તને સ્વરૂપ નહીં સમજાય. અને બેનશ્રી કહે છે કે આવડત ની ઉપમાં રહીશ ને તો આ ભગવાન આત્માની આવડત છે એ તારામાં પ્રવેશ નહીં પામે. બરોબર. એટલે આ તો બધી આવડત છે એ કેવી છે? પરલક્ષી જ્ઞાન છે. એમાં ગમે એટલો ક્ષયનો ઉગાડ હોય પણ એમાં કઈ કર્મની નિદ્રા નથી થતી, કર્મ બંધ થાય છે. અકૃરતાનું કારણ છે. એટલે એ કે હું કઈ જાણતો નથી એ પાટી સાફ કરીને બેસતો ને તો એમાં શુદ્ધાત્માના સંસ્કાર પડશે તમને. હવે પ્રશ્ન ઉપજે છે કે હવે કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, પરિણામ માત્રથી ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન એવું સ્વરૂપ અનાદિ અનંત રહી ગયું છે. એવા શુદ્ધાત્માનું સ્વરૂપ કૃપા કરીને કહો. તે આત્મા કોણ છે? શુદ્ધાત્મા કોણ છે એવો પ્રશ્ન છે. પરદ્રવ્યનો પ્રશ્ન નથી, જીવના પરિણામનો પ્રશ્ન નથી. જીવના કેવા પરિણામ થાય તો સંસારમાં રખડે, કેવા પરિણામ થાય તો તેનો મોક્ષ થાય, તેવો પરિણામનો પ્રશ્ન પૂછ્યો નથી. અનાદિથી પરિણામમાં તીવ્રતા અને મનતા એને જોઈ છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ ઈ શુભ ભાવ. હિંસા, ચૂટ, ચોરી, કુશીલ, પરિગ્રહ, બરોબર, અને અબ્રહ્મ સ્વરૂપ એ પાપ ભાવ બધા. તો એ બે ભાવનો પરિચય છે ને એથી ત્રીજા ભાવનો શુદ્ધ ભાવનો એને પરિચય નથી. એટલે પરિણામમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરતો કે પેલા પરિણામ બહુ અમારા ખરાબ હતા, હવે અમારા પરિણામ સારા થયા. તો એ સારા અને નરસા પરિણામ માટે શાસ્ત્ર સ્વાધ્યાય નતો. શાસ્ત્ર સ્વાધ્યાય તો શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એ કેમ પ્રાપ્ત થાય એના માટે. બરોબર. એટલે એ બે ભાવોથી ભિન્ન ભેદ જ્ઞાન કરવાનું હતું. એટલે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન, જે એક રાતમાં સુગાનીજીએ કરી લીધી વિચાર કરીને. કર વિચાર તો પામ. એટલે એના પર વિચાર મંથન મનન કરીશ તો તને પામશે. કોઈ કરાવી નહીં દે, કરવું તો તારે જ પડશે. બરોબર. જ્યારે કર ત્યારે. એટલે કે છે કે મરીને પણ તું તત્વ નો કૌતૂહલી થા. બરોબર. શુદ્ધાત્મા તારા પરિણામ કર એમ કહે છે.
પહેલો પ્રશ્ન છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું? જીવ તત્વનો પ્રશ્ન પૂછ્યો ને છે નવ તત્વમાં. નવ તત્વમાં પહેલો નંબર જીવ તત્વ છે. તે જીવના બે ભેદ છે, નિશ્ચય જીવ ને વ્યવહાર જીવ. 10 પ્રકારના પ્રાણથી જીવે તેને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. તે મારો પ્રશ્ન નથી. મારે તો નિશ્ચય જીવનું સ્વરૂપ સમજવું છે. 10 પ્રકારના પ્રાણ તો નાશવાન છે, તેનો તો અભાવ થાય છે, માટે તે જીવનું ખરું સ્વરૂપ નથી. મને તો તેનાથી જુદો આત્મા શું છે તે બતાવો છે. શુદ્ધ આત્માનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9 તત્વનું અને સમયસરમાં 9 તત્વનું વર્ણન કેવી રીતે કર્યું? મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9 તત્વનું વર્ણન ને સમયસારમાં પરિણામી ને અપરિણામી બે લીધું છે. 9 તત્વનું પૂછ્યું છે, અપરિણામીનું નથી પૂછ્યું. 9 તત્વ આ શેમાં આવે કે નવ તત્વમાંથી આત્મજ્યોતિ જે કાઢે તે જૈન ધર્મમાં કુશળ છે. તો તમે આત્મજ્યોતિની વાત કરો છો, હું તો 9 તત્વનું પૂછું છું તમને. 9 તત્વનું પ્રતિપાદન મોક્ષના પ્રકાશકમાં વ્યવહાર કથનથી કર્યું છે. જેમ કર્યું એમ કરો. 9 તત્વ જ વ્યવહાર નહીં નો વિષય છે. તો છે પર્યાય છે એટલે વ્યવહાર નહીં નો જ વિષય. એમાં જીવ ને અજીવ છે ને એને બે દ્રવ્ય ગણ્યા છે. અને એના જીવ ને અજીવના સંયોગથી 7 તત્વની પર્યાય થાય છે. એટલે જીવ પુણ્ય, અજીવ પુણ્ય, જીવ પાપ, અજીવ પાપ, બરોબર. જીવ સંવર, અજીવ સંવર, જીવ આશ્રવ, અજીવ આશ્રવ, જીવ બંધ, અજીવ બંધ, એવી રીતે. એટલે બે દ્રવ્યના સંયોગથી એકલો એકલો આત્મા 9 તત્વ રૂપે ન પરિણમે. બે દ્રવ્યનો સંયોગ કરે ને ત્યારે એ 9 રૂપે પરિણમે, બરોબર. 7 પર્યાય એની થઈ જીવ ને અજીવ બધા. તો અજીવ મોક્ષ પણ કહેવાય, જીવ મોક્ષ ને અજીવ મોક્ષ પણ હોય. હા, તો એ કેવી રીતે? 8 કર્મનો અભાવ થયો એને અજીવ મોક્ષ કહેવાય. કર્મણ વર્ગણા હતી ને, એટલે જે અપેક્ષા કર્મની અપેક્ષા એ થાય એ અજીવ. હા, અને દ્રવ્યમાં થાય એ જીવ. બે અહીંયા 8 કર્મનો અભાવ થાય ને અહીંયા જીવનો મોક્ષ થાય, બે નો સમય એક જ છે. સમય એક જ છે. અહીંયા અજીવ મોક્ષ થયો, અહીંયા જીવ મોક્ષ થયો. એમ બધા જૂના કર્મના ઉદય લેવાના, એક નવા નહીં લેવાના. નવા કર્મ બંધાય ને એ નહીં લેવાના, જૂના. બેન 13મા ગુણસ્થાને નવા કર્મનો બંધન હોય એક સમય માટે, સહયોગી કેવડી એક સમય માટે હોય ને. યોગ આશ્રવ છે ને, પણ એને મોહ નથી, કસાઈ નથી, એટલે એ ચોટતા નથી. એને લુખા પરિણામ થઈ ગયા ને એને, એટલે એક સમય માટે આવે ને કરી દે છે તરત જ. યોગનું કંપન છે એટલે આવે. એટલે ઓલું ઇરિયાપથ અહીંયા કહેવાય, ઇરિયાપથ આશ્રવ ને સાંપ્રદાયિક આશ્રવ. ઇરિયાપથ આશ્રવ એટલે કસાઈ રહી, અને સાંપ્રદાયિક એટલે કસાઈ થઈ. કસાઈ તો નથી હવે, ક્રોધ માન માયા લોભ બધું વયું ગયું. એટલે 13મા ગુણસ્થાને ઇરિયાપથિક આશ્રવ હોય. હા, એટલે યોગનું કંપન છે ને, મન વચન કાય યોગનું કંપન છે એટલે એટલો આવે. યોગ આશ્રવ છે, યોગનું પ્રતિક્રમણ કરવાનું હોય. મને શું કે 13મા ગુણસ્થાન પછી નવા કર્મનો બંધ હોય છે. કર્મ સત્તામાં પડ્યા હોય ખાલી એ બધા ખરે એમ ધીરે ધીરે કરતા. હા, પણ એને બંધ ક્યાં, એક જ સમય માટે છે ને, એટલે બંધ ન કહેવાય. એના અર્યંતની પરિણતિ કેવી છે? માયાવી સ્ત્રી જેવી, બરોબર. માયાવી સ્ત્રી કેવી હોય કે બહાર બધાને આમ મીઠું મીઠું બોલતી હોય ને અંદરમાં એને ભાવ ખરાબ હોય, બરોબર. એમ અર્યંત બહારમાં બધું દેખાય કે આ બધું કરે છે, સમોસરણ છે, પછી એને દિવ્ય ધ્વનિ ખરે છે, વિહાર થાય છે, બધું દેખાય, પણ એને એમાં કર્મ બંધ નથી થતો. એક જ સમયમાં ખરી જાય છે, દેખાય છે પણ એમાં ઈ છે નહીં. એમ પ્રવચન સારમાં એવું આવે છે, માયાવી સ્ત્રી જેવી એની પરિણતિ છે.
એટલે અરુણાને ફોન કર્યો તો મેં હા કમલેશના ખબર પૂછવા. બરોબર. એ રિહેબમાં દાખલ કર્યા હા કે પ્રોગ્રેસ બહુ ધીરો છે. મેં કીધું ભાઈ આમાં તો વાર લાગે, કરોડરજ્જુનું છે. 5-6 બાર મણકા 12 મણકા એના ઈ જે તૂટી ગયા કે ખસી ગયા કે જે થયું હોય ઈ. ત્રણ જગ્યાએ હતું, 2 જગ્યાએ સર્જરી કરીને એકમાં બાંધી દીધું છે. હા પણ એને એટલે પણ મૂળ 12 મણકામાં ઈજા થઈ છે. અને એમ શું છે કીધું. ઓલું લિક્વિડ જેવું ન હોય ને એટલે ફટાક કરીને તૂટી જાય. આ બધા હાડકા બધા ફિક્સ થઈ ગયા હોય ને એકદમ ના તો બધા સ્ટીફ થઈ ગયેલા, જોઈન્ટ બધા સ્ટીફ થઈ ગયા છે ને, એટલે તરત આઈકોલાઇઝ. એટલે તરત તૂટી જાય એવું છે. બેચારા તકલીફ હારે થઈ ગઈ. મને તો ખબર જ નહોતી કે એકલો હતો. કાલ ફોન કર્યો ત્યારે ખબર પડી કે ઈ તો એકલો જ હતો ઘરમાં. હાય હાય મેં કીધું તો તું ક્યાં હતી રાતના 11:30? એ લોકો તો બહારગામ હતા. હા કીધું કે અમે લોકો ભાનમાં કે હતો અમે લોકો કહેતું હે નહીં.